સાઈડ આપી દો. સમાજ સાંભળવા માટે બાપુ પહોંચ્યા છે. મીડિયા વાળાને બધા ભાઈ મીડિયા વાળાને બાઇક આપી દીધી છે. બધા ભાઈ સમાજ સાંભળવા ભાઈ બાપુ ને બોલી લેવા જો પેલા નીચે બેસી જાઓ બધા ભાઈ બધા ભાઈ પણ હું એમ તો નીચે બોલતો તો દોસ્તા હતા નીચે બેસી જાઓ બસ નીચે થી લ્યો પિન્ટુભાઈ એ પિન્ટુભાઈ નીચે બસ આજે એ ભાઈ શાંતિ હનુમંત હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈ ની ખબર અંતર પૂછવા આવેલા આપ સર્વે સમાજના ભાઈઓ આગેવાનશ્રીઓ સૌ પ્રથમ તો એટલા દિવસથી જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે એ બધા જ યોદ્ધાઓને હૃદયથી ધન્યવાદ આપું છું અને સાથે સાથે જે મીડિયાના મિત્રો આ મેટરને ગુજરાત લેવલે હાઇલાઇટ કરવા પ્રયાસ કરી રહ્યા છે બધા જ મીડિયાના મિત્રોને પણ ધન્યવાદ સમાજના સર્વે ભાઈઓ બહેનો આજે વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે કોળી ને ઠાકોર સમાજ ગુજરાતમાં 2.5 કરોડનું પોપ્યુલેશન 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ અને 1.5 કરોડ વોટિંગ એટલે બહુ મોટી વાત છે ચિરાગે જે હમણાં પ્રયાસ કર્યા ને જગાડવાના અને 80 લાખ ઘર છે એક વસ્તુ યાદ રાખજો દુનિયામાં 3 પ્રકારની વસ્તી છે એક અન્યાયને સહન કરે એક અન્યાયનું પોષણ કરે અને ત્રીજી વસ્તી એવી છે જે અન્યાયને જડ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે અને એટલા માટે આજે ગુજરાતમાં બધા જ ભાઈઓ જાગી ગયા છે હમણાં મેં કીધું હતું કે આ સમાજને 5 એમાંથી અત્યારે જાગૃતિ અને એમાંથી આઝાદ થવાનો સમય આવ્યો છે આજે દેશમાં અમુક હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રને સાથે રાખીને મારે દુઃખ સાથે કહેવું પડે છે હિન્દુ રાષ્ટ્રના એજન્ડા ચલાવીને ઓબીસી એસટી એસસી સમાજનું જે શોષણ થઈ રહ્યું છે અને એમાંય ઓબીસી સમાજમાં સૌથી મોટો સમાજ છે કોળી ઠાકોર સમાજ અને આપ આજે બધા જાગી ગયા છો એ મારા સંતોનું કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે એવું માનું છું જે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાની મોદત સ્વામી વિવેકાનંદે કીધું હતું અને બીજું કાર્ય આજે એ થવા જઈ રહ્યું છે સંઘે શક્તિ કલો યુગે આજે 2.5 કરોડ કોળી ઠાકોર સમાજ જાગી ગયા છે અને એટલા માટે તમે એક વસ્તુ માર્કિંગ કરજો બે જ વાત સંક્ષિપ્તમાં સમાજને કરવી છે એક કે હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રને નામે મત લેવા આવશે પછી નોટ લેવા એટલે દાન લેવા આવશે પછી સેવાનો પ્રશ્ન હોય તો સેવા કરવા તમને બોલાવશે શેના નામે હિન્દુત્વને નામે પરંતુ હવે ધ્યાનથી સાંભળજો પરંતુ ન્યાયની પ્રશ્ન આવે ન્યાયનો આજે સીટની રચના થઈ કેટલા ધારાસભ્યો 15 કેટલા એમપી 3 2 મિનિસ્ટર અને 1 કેન્દ્રીય મિનિસ્ટર અને છતાં પણ હજુ કોઈ જવાબ નથી એટલે એટલા માટે આપણે આઝાદ ભારતમાં આટલી બધી એક ન્યાય માટે ભેગું થવું પડે આટલા આખા ગુજરાતમાં તમે જો કોળી સમાજ આમથી આમ હિલોળે ચડ્યો છે અને ત્યારે હિન્દુત્વને નામે આવતા અમુક સંગઠનો એને પૂછજો કે આ નવનીતભાઈ હિન્દુનો દીકરો નથી સનાતનનો દીકરો નથી ક્યાં ગયા એ બધા સંગઠનો ક્યાં ગયા એ બધા સાધુ સંતો કથાકારો કલાકારો સાહિત્યકારો આ બધા જ જ્યારે સમાજનું પૈસા જોતા હશે સેવા જોઈતી હશે વોટ જોતા હશે તો મોટા મોટા બણગા ફૂકીને તમારી પાસે ભીખ માંગતા હશે અને આજે ઉલટું દ્રશ્ય છે અને એટલા માટે ગુજરાતની પોલીસ પ્રશાસનને આજે શંકાના દાયરામાં આવી ગઈ છે
આ દેશમાં બે પ્રકારની પોલીસ છે, ત્યારે એ મારે ને તમારે અનુસંધાન કરવું પડશે. એક રાષ્ટ્રને વફાદાર અને એક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર. પોલીસ જો તટસ્થ કાર્યવાહી કરત તો આ પ્રશ્ન આવત જ નહીં. અને એટલા માટે જે સીટની રચના થઈ છે એ જે અધિકારી છે મુખ્ય, એના ઉપર આપણે હજુ સમય બધા યુવાનો સંગઠનો, એકલો મારો નિર્ણય નહીં પણ ચિરાગ પછી દિવ્યેશભાઈ, જેટલા કોળી ઠાકોર સમાજના લગભગ 200 જેટલા સંગઠનો હાલે છે, એ બધા સંગઠનના આગેવાનો આગળની રણનીતિ નક્કી કરશે. અને જો ન્યાય નહીં મળે તો પછી એ જન આંદોલન થશે અને આખી મુવમેન્ટ આગળ વધશે. અને એ નવનીતભાઈ માટે આપણે ન્યાયનો માર્ગ આગળ વધારીશું. તો સૌ પ્રથમ હમણાં આવતા હતા ત્યારે અમારે કાંતિભાઈ મને શિવાજી ચોકમાં એક ફોટો દેખાડ્યો. મવાવાસીઓ અને આજુબાજુ બધા ધ્યાન રાખજો, શિવાજીમાં એક ફોટો લાગ્યો હતો, જયેશભાઈ ગુજરિયા. અને 8 વર્ષ થયા હજુ કોઈ ઘટનાને ભૂલ્યા નથી. અને ત્યારે પાછી આ ઘટના ઘટી છે. આપણે કોઈ સમાજનો વિરોધ નથી. 18 આલમ કોળી સમાજે ક્યારેય કોઈને અન્યાય કર્યો નથી, ખોટી રીતે હેરાનગતિ કરી નથી. પરંતુ બીજો સંદેશ મારે એ આપવો છે દુઃખ સાથે કે માનધાતા મહારાજના હાથમાં હંમેશા તલવાર રહી છે, સમજાય છે. અને એ કોળીનો બચ્ચો ઉધમસિંહજી જનરલ ડાયર ને જલિયાવાલા બાગમાં હજારો લોકોને ગોળીબાર કરાયો, ત્યારે કોળી સમાજનો એક દીકરો બેઠો, તેને માટી લીધી હાથમાં, પ્રતિજ્ઞા લીધી કે આ જનરલ ડાયર ને એના ઘરમાં ઘૂસીને ન મારું તો મારું નામ ઉધમસિંહ નહીં. અને અંગ્રેજોની સામે લડી ઝલકારીબાઈ, અને તાનાજી મુગલોની સામે લડ્યા. સોમનાથ અહીં નજીક છે, ત્યાં એ આતતાઈઓને ભગાડ્યા. અને આ દેશમાં એક નીતિ છે, યાદ રાખજો કે શઠમ પ્રતિ સાઠ્યમ સમાચરેત. અંગ્રેજીમાં કહેવત છે ટીટ ફોર ટેટ, સમજાય છે ને. અને કૃષ્ણે ખુદ કીધું છે, શું કીધું કે જે હણે અને હણવામાં પાપ નથી. એટલે જે લોકો જે ભાષામાં સમજી એ ભાષા સમજાવવાની કોળી સમાજ હવે તૈયારી રાખજો, સમજાય છે. ભલે માનધાતા મહારાજ કી